મિત્રો, આજે આપણે સમજીએ સંચાલકોની નિમણૂક 5.3.1 સંચાલકોની નિમણૂક. એમાં કંપની ધારા અનુસાર કોઈપણ કંપનીનું સંચાલન સંયુક્ત સ્વરૂપે એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે. માટે દરેક કંપનીએ સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે. એબીસી કંપની લિમિટેડ છે તે એબીસી કંપની લિમિટેડનું મેનેજમેન્ટ સંચાલકો દ્વારા કરવામાં આવે છે. તો કમ્પલસરી ફરજિયાત એમાં સંચાલકોની નિમણૂક કરવી જ પડે. બધું જ મેનેજમેન્ટ કંપનીમાં સંચાલકો 15 સંચાલકો હોય તો એ 15 સંચાલકો ભેગા મળીને કંપનીનું સંચાલન મેનેજમેન્ટ કરતા હોય, એટલે કંપનીમાં ફરજિયાત ડિરેક્ટરોની નિમણૂક કરવી પડે. હવે ત્યાર પછી સંચાલક તરીકે કોની નિમણૂક કરી શકાય અને કોની નિમણૂક કરી શકાય નહીં. તો કંપનીમાં સંચાલક તરીકે ભાગીદારી પેઢી, ટ્રસ્ટ, કોઈપણ કંપની કે વ્યક્તિઓનું મંડળ એની ક્યારેય સંચાલક તરીકે નિમણૂક કરી શકાય નહીં. માત્ર ને માત્ર જીવંત વ્યક્તિને જ કંપનીમાં ડિરેક્ટર તરીકે નિમી શકાય છે. એટલે સંચાલક તરીકે કોની નિમણૂક થઈ શકે અને સંચાલક તરીકે કોની નિમણૂક થઈ શકે નહીં. સંચાલક તરીકે માત્ર ને માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક કરી શકાય છે. સંચાલક તરીકે ભાગીદારી પેઢી, ટ્રસ્ટ, કોઈ પણ કંપની કે વ્યક્તિઓનું મંડળ, કાયદાની દ્રષ્ટિએ આ બધા વ્યક્તિઓ જ ગણાય. ભાગીદારી પેઢી, ટ્રસ્ટ કે કંપની એ કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ જ છે, પણ એની સંચાલક તરીકે નિમણૂક કરી શકાય નહીં. એટલે ભાગીદારી પેઢી, ટ્રસ્ટ, કોઈ પણ કંપની કે વ્યક્તિઓનું મંડળ એને ક્યારેય સંચાલક તરીકે નિમી શકાય નહીં. માત્ર ને માત્ર જીવંત વ્યક્તિને જ કંપનીમાં સંચાલક તરીકે નિમી શકાય છે. એના માટે બધા કંપનીના જે કાયદાઓ છે, જોગવાઈઓ છે, કંપની ધારાની જોગવાઈઓ, નિયમોનું ફરજિયાત પાલન કરવું પડે. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રથમ સંચાલકની નિમણૂક. હવે આજે પ્રથમ સંચાલકની નિમણૂક છે એમાં કે જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીમાં નિયમન પત્રમાં જોગવાઈ કરવામાં આવેલી હોય નહીં, તો કંપનીનો પ્રથમ સંચાલક કોને ગણવો? કંપનીમાં પ્રથમ સંચાલક કોને ગણવો? કંપનીમાં જે આવેદનપત્ર છે એ આવેદનપત્રમાં જે વ્યક્તિએ સહી કરેલી છે એ વ્યક્તિને કંપનીનો પ્રથમ સંચાલક, કંપનીનો પહેલો ડિરેક્ટર ગણી લેવામાં આવે. એટલે જ્યારે કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવામાં નથી આવી કે સૌથી પહેલાં કંપનીના ડિરેક્ટર કોને બનાવવા, સૌથી પહેલો કંપનીનો સંચાલક કોણ હશે? એબીસી કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે. તો એબીસી કંપની લિમિટેડની સ્થાપના કરી તો એબીસી કંપની લિમિટેડનો પ્રથમ સંચાલક સૌથી પહેલાં કોને ડિરેક્ટર બનાવવો? સૌથી પહેલો સંચાલક કોને બનાવવો? હવે નિયમન પત્રમાં તો કંઈ જોગવાઈ છે નહીં. તો કંપનીનું જે આવેદનપત્ર છે, કંપનીનો મહત્ત્વનો અગત્યનો અફર દસ્તાવેજ, ડોક્યુમેન્ટ જે છે આવેદનપત્ર, એમાં જે વ્યક્તિએ સિગ્નેચર કરી છે એ વ્યક્તિને કંપનીનો પહેલો સંચાલક, પહેલો ડિરેક્ટર ગણવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ એકલ વ્યક્તિ કંપનીની, કે એકલ વ્યક્તિ કંપનીમાં પ્રથમ સંચાલક કોને ગણવામાં આવે? તો એકલ વ્યક્તિ કંપનીમાં કંપની ધારાની જોગવાઈ છે કે સભ્ય દ્વારા ડિરેક્ટર અથવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી એક માણસની કંપનીનો વ્યક્તિ, મેમ્બર જે છે એની સંચાલક તરીકે નિમણૂક કરવી. એને કંપનીનો પહેલો ડિરેક્ટર બનાવવામાં આવે, પ્રથમ સંચાલક બનાવવામાં આવે કે ભાઈ એકલ વ્યક્તિ કંપનીમાં આવ્યો આ મેમ્બર જે છે એ મેમ્બર કંપનીનો ડિરેક્ટર રહેશે, કંપનીનો સંચાલક ગણવામાં આવે. હવે વાત કરીએ કે કંપનીનો પ્રથમ સંચાલક ક્યારે સંચાલક મટી જાય? જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક કરવામાં આવે ત્યારે પ્રથમ સંચાલક નિવૃત્ત થઈ જાય, એ સંચાલક મટી જાય છે. હવે જે પ્રથમ સંચાલકની પહેલો જે વ્યક્તિને ડિરેક્ટર બનાવવામાં આવેલો હતો કે ભાઈ આવડો આ વ્યક્તિ કંપનીનો ડિરેક્ટર,
જ્યારે એના પછી બીજા કોઈ વ્યક્તિઓની કંપનીમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે ત્યારે પહેલો જે ડિરેક્ટર બનાવવામાં આવેલો છે એ રિટાયર્ડ થઈ જાય, નિવૃત્ત થઈ જાય, એટલે હવે એ કંપનીનો સંચાલક મટી જાય છે, કંપનીનો ડિરેક્ટર રહેતો નથી. ત્યાર પછી વાત કરીએ પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક કે કંપનીના પ્રથમ સંચાલકોની મુદ્દત ક્યારે પૂરી થાય. કંપનીના પ્રથમ સંચાલકોની મુદ્દત કંપનીની પહેલી જનરલ મિટિંગના દિવસે જ પૂરી થાય. જ્યારે કંપનીની પહેલી જનરલ મિટિંગ લેવામાં આવે ત્યારે પહેલી જનરલ મિટિંગના દિવસે જ અન્ય વ્યક્તિઓની કંપનીમાં ડિરેક્ટર તરીકે, સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવે. એટલે પ્રથમ સંચાલકોની મુદ્દત ક્યારે પૂરી થાય? કંપનીના પ્રથમ સંચાલકોની મુદ્દત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થઈ જાય છે. એ વ્યક્તિ હવે પહેલો જે એણે આવેદનપત્રમાં સિગ્નેચર કરી હતી ને એ વ્યક્તિને એબીસી કંપની લિમિટેડનો ડિરેક્ટર, એબીસી કંપની લિમિટેડનો સંચાલક બનાવવામાં આવ્યો હતો. એ વ્યક્તિ હવે કંપનીનો સંચાલક મટી જાય છે. એ વ્યક્તિ હવે કંપનીનો સંચાલક રહેતો નથી, રિટાયર્ડ થઈ જાય. એની જગ્યાએ અન્ય વ્યક્તિની જનરલ મિટિંગમાં સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવે. ત્યાર પછી વાત કરીએ કંપની તરફથી દરેક સંચાલકની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિની કંપનીમાં ડિરેક્ટર તરીકે, સંચાલક તરીકે નિમણૂક કરવાની હોય તો બધા જ વ્યક્તિઓ, શેરધારકો મિટિંગમાં ભેગા મળે અને ત્યાર પછી વ્યક્તિની કંપનીમાં ડિરેક્ટર તરીકે, સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવે. જે દર વર્ષે રિટાયર્ડ થાય, વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલકે રિટાયર્ડ થવું હોય તો એ રિટાયર્ડ થાય એટલે એની જગ્યા ખાલી પડે. જે જગ્યા ખાલી પડી છે એ જગ્યાએ અન્ય વ્યક્તિની કંપનીમાં સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવે. હવે જે વ્યક્તિ એક્સ નામનો સંચાલક છે એ રિટાયર્ડ થયો તો એની જગ્યા ખાલી પડી. હવે એની જગ્યા જે ખાલી પડી છે એ જગ્યાએ અન્ય વ્યક્તિની ડિરેક્ટર તરીકે, સંચાલક તરીકે નિમણૂક કરવી પડે. તો એ મિટિંગમાં જ અન્ય વ્યક્તિની કંપનીમાં સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવે. સામાન્ય સભામાં અથવા અન્ય રીતે કંપની તરફથી ડિરેક્ટર તરીકે નિમણૂક માટે સૂચિત કરવામાં આવેલ વ્યક્તિઓએ પોતાનો સંચાલક ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે અને તે વ્યક્તિ ડિરેક્ટર બનવા માટે કોઈ ગેરલાયકાત ધરાવતો નથી એવું એણે જાહેર કરવું પડે. એટલે સૌથી પહેલાં તો એણે આઈડી જે છે, ગવર્મેન્ટ પાસેથી પોતાનું સંચાલક બનવા માટેનું આઈડી જે છે એ એપ્લિકેશન આપીને આઈડી નંબર મેળવવો પડે. હવે જ્યારે એણે કંપનીમાં સંચાલક બનવું છે ત્યારે એણે એ આઈડી નંબર કંપનીમાં રજૂ કરવો પડે અને એ વસ્તુ પણ એણે જાહેર કરવું પડે કે ડિરેક્ટર બનવા માટે કોઈ પણ પ્રકારની ગેરલાયકાત ધરાવતો નથી. એ વ્યક્તિ કંપનીમાં ડિરેક્ટર, કંપનીમાં સંચાલક બનવા માટે લાયક છે એવું જાહેર કરવું પડે. ત્યાર પછી જ એક્સ નામના વ્યક્તિની જગ્યાએ અન્ય વ્યક્તિની જગ્યા ખાલી પડી છે એ જગ્યાએ અન્ય વ્યક્તિ ડિરેક્ટર, સંચાલક બની શકે. ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિ 30 દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સંમત છે એવું સંમતિપત્ર પણ આપવું પડે. ત્યાર પછી જે વ્યક્તિ જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે. એટલે આટલી પ્રોસેસ જે વ્યક્તિએ કંપનીમાં ડિરેક્ટર બનવું હોય ને સૌથી પહેલાં એનો આઈડી નંબર કંપનીમાં આપવો પડે, પોતે ગેરલાયકાત ધરાવતો નથી એવું જાહેર કરવું પડે, 30 દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે પોતે સંમત છે એવી સંમતિ આપવી પડે અને કંપનીના રજિસ્ટ્રારની પાસે રજિસ્ટ્રેશન કમ્પલસરી નોંધણી કરાવવી પડે છે. સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે. બધા જ નિયમોનું, કાયદાઓનું, કંપની ધારાની જોગવાઈઓનું ફરજિયાત પાલન કરવું પડે. કોઈ પણ કંપની હોય, ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, બધા જ કામ કમ્પલસરી કાયદા, નિયમો, કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે જ કરવામાં આવે. એટલે બધા કામ લેખિતમાં જ થાય, કાયદા પ્રમાણે જ, જોગવાઈઓ પ્રમાણે જ થાય
છે. એટલે જો કંપનીના નિયમન પત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો તમામે તમામ બધા જ ડિરેક્ટરો રિટાયર્ડ નિવૃત્ત થાય છે. પરંતુ સામાન્ય રીતે આવી જોગવાઈ કંપનીના નિયમન પત્રમાં હોતી નથી કે ભાઈ બધા ડિરેક્ટર એકસાથે કંપનીમાંથી રિટાયર્ડ થઈ જાય, એવું બને નહીં. બધા ડિરેક્ટરો જેટલા પણ સંચાલકો છે બધા સંચાલકો વારાફરતી નિવૃત્ત થતા જાય, અને વારાફરતી નિવૃત્ત થતા જાય તો ફરીથી પાછી એની એ જ જગ્યાએ જે રિટાયર્ડ થયેલા ડિરેક્ટરો છે એની પુનઃ નિમણૂક ફરીથી એના એ જ સંચાલકોની નિમણૂક પણ કરી શકાય. હવે એવું બનતું નથી કે એબીસી કંપની લિમિટેડના 15 સંચાલકો છે તો 15 સંચાલકો એકસાથે રિટાયર્ડ થઈ જાય. વારાફરતી રિટાયર્ડ થતા હોય, વારાફરતી રિટાયર્ડ પણ થાય અને વારાફરતી એ લોકોની પુનઃ નિમણૂક પણ કરી લેવામાં આવે. એ લોકોની ફરીથી જે જગ્યાઓ ખાલી પડી છે એ જગ્યાઓમાં એની ફરીથી નિમણૂક કરવામાં આવે છે. હવે વાત કરીએ કે જાહેર કંપનીના ડિરેક્ટરના કુલ સંખ્યાના ઓછામાં ઓછા 2/3 ડિરેક્ટર્સ ક્રમ પ્રમાણે નિવૃત્ત થવા પાત્ર છે. હવે કોઈ પણ કંપની હોય એ કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો છે તો 3 સંચાલકોમાંથી 2 સંચાલકોએ વારાફરતી નિવૃત્ત થવાનું. સૌથી પહેલાં જે સિનિયર ડિરેક્ટર હોય એ ડિરેક્ટરે સૌથી જે જૂનો જેની 2001માં નિમણૂક થઈ છે એ ડિરેક્ટર સૌથી પહેલાં રિટાયર્ડ થાય. ત્યાર પછી 2/3 ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો ક્રમશઃ વારાફરતી નિવૃત્ત થાય છે. પરિણામે 3 વર્ષના ગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા 2/3 ભાગના બધા જ સંચાલકો બદલાઈ જાય. હવે સમજીએ કે એક્સ નામનો, વાય નામનો અને ઝેડ નામનો 3 સંચાલકો છે કંપનીમાં. તો આ 3 સંચાલકોએ વારાફરતી નિવૃત્ત થવાનું. તો 2001માં જે સંચાલકની નિમણૂક કરવામાં આવી છે કે જે સૌથી સિનિયર છે એ સૌથી સિનિયર સંચાલકે સૌથી પહેલાં રિટાયર્ડ થવું પડે. ત્યાર પછી 2002માં વાય નામના સંચાલકની નિમણૂક કરી હતી તો એ જુનિયર સંચાલક થયો. તો એ જુનિયર સિનિયર પછીનો સંચાલક જે છે એ ત્યાર પછી નિવૃત્ત થાય, અને સૌથી છેલ્લે જુનિયર સંચાલક જે છે જેની 2003માં નિમણૂક કરી હતી એ સંચાલકે સૌથી છેલ્લે રિટાયર્ડ થવું પડે. આમ 3 વર્ષના ગાળામાં વારાફરતી ક્રમ પ્રમાણે બધા જ સંચાલકો બદલાઈ જાય છે. પણ જે સંચાલકોની જગ્યા ખાલી પડી છે એ ખાલી જગ્યા પડેલી છે એમાં ફરીથી એના એ જ સંચાલકોની પુનઃ નિમણૂક કરી શકાય. એટલે જાહેર કંપનીના ડિરેક્ટર્સના કુલ સંખ્યાના ઓછામાં ઓછા 2/3 ડિરેક્ટર્સ ક્રમ પ્રમાણે નિવૃત્ત થવા પાત્ર છે. આવા 2/3 ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો ક્રમશઃ નિવૃત્ત થાય. પરિણામે 3 વર્ષના ગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા 2/3 ભાગના બધા જ સંચાલકો બદલાઈ જાય, અને નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટરની ખાલી જગ્યા ઉપર કંપનીના નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટર ફરીથી નિમીને એની ભરતી કરી શકાય, એટલે કે એની પુનઃ નિમણૂક કરી શકાય છે. ઓકે મિત્રો, આ જે ટૉપિક છે સંચાલકોની નિમણૂક એ તમારે પાકી નોટમાં લખીને તૈયાર કરવાનું રહેશે, અને સ્કૂલે જે બાળકોની નોટ ચેક કરવાની બાકી છે એણે શાળાએ આવીને નોટ ચેક કરાવી જવાની રહેશે. ઓકે મિત્રો, આભાર.